મોડાસા શહેર નજીક આવેલ ખલીકપુર ગ્રામ પંચાયત વિસ્તારના અને સહયોગ ચોકડી પાસેની સર્વે નંબર 30 પૈકીની જમીનમાં આવેલી પૌરાણિક વાવ અને ખોડિયાર માતાજીના મંદિરને બિલ્ડર દ્વારા જમીનદોસ્ત કરવાના આક્ષેપ સાથે ખલીકપુર ગ્રામજનોએ આજે પૌરાણિક વાવ અને ખોડિયાર માતાજીના મંદિર ખાતે હવનનો કાર્યક્રમ યોજ્યો હતો। ખલીકપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે આ જગ્યા પર મંદિરનું નિર્માણ કરવામાં આવશે હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું। હું ફટ હસમુખભાઈ સોમાજી ખલીકપુર પૂર્વ સરપંચ ખલીકપુર ગ્રામજનો વતીથી સ્ટેટમેન્ટ આપું છું કે અમે સર્વે નંબર 30 પૈકીમાં અમારી પુરાની વાવ આવેલી હતી। વાવના અંદર માતાજીનું ખોડિયાલમાંનું સ્થાન હતું। એ બિલકુલ બાયપાસ રોડની નજીકમાં જ સર્વે નંબર। તો આ બિલ્ડર લોકોએ ખલીકપુર ગામની આસ્થાનું સ્થાન હતું ખોડિયાલ માતાનું, એ પૂરી ગાલ્યું છે। એના માટે ફરીથી અમે પહેલા પણ આવો કાર્યક્રમ આપ્યો હતો અને ફરીથી પાછો આજે શનિવારના દિવસે અમે હવન કરી અને માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટે વિચારણા કરી રહ્યા છીએ। પહેલા ન્યાય અમને આપ્યો નથી એટલે ફરી આજે ભેગા થયા ગ્રામજનો, ફરીથી મંદિર નિર્માણ કરવું છે અમારે અને આજે કલેક્ટર સાહેબજીને પણ રજૂઆત કરવાના છીએ અમે। આ પહેલા કોને કોને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે? આ પહેલા પુરાતત્વ ખાતાને વાવ ન પૂરવા અટકાવવા માટે અરજીઓ કરી હતી, કલેક્ટર સાહેબને કરી હતી, પ્રાંત સાહેબને, અને એની નોટિસ પણ ગ્રામ પંચાયત સુધી આવી ગઈ। એનું કોઈ આજ સુધી નિરાકરણ આવતું નથી। બિલ્ડરો કોઈ કોને લેતા નથી, સરકારી તંત્ર પણ સ્થળ ઉપર આવીને કોઈ રૂકાવટ કરતું નથી। એટલા માટે ફરી આજે ભેગા થયા અને ફરી આવેદનપત્ર આપવું છે અમારે, નીકળ્યા છે આપવા અને અવારનવાર કર્યું। ગ્રામજનો ભેગા થયા અને માતાજીનું મંદિર બનાવવાનું આસ્થાનું સ્થળ છે અમારું, એટલે અમે આને છોડવાના નથી। મંદિર તો અહીંયા જ બનશે, વાવ ખોલવી કરાવી પડશે અને બિલ્ડર એના ખર્ચ કરે, અમે એવી માગણી છે અમારી ગ્રામજનોની।